કદાચ આજકાલ પેલા નવા નીકળ્યા છે આવતા હશે આવે છે અહીંયા એમને પૂછજો ખાલી કે તમે બધાએ અત્યાર સુધી મારા ભોળા આદિવાસી ભાઈ બહેનોને છેતરવાનું કામ કર્યું છે। મારા ભોળા આદિવાસી ભાઈ બહેનોને માત્ર મજૂરી કરવા માટે તમે રાખ્યા હતા। મારા ભોળા આદિવાસી ભાઈ બહેનોને માત્ર ચૂંટણીના સમયે અંગૂઠો મારવા પૂરતો ઉપયોગ કરતા હતા। મારા ભોળા આદિવાસી ભાઈઓ બહેનોને એક મજૂરી કામનું કેન્દ્ર બનાવી અને આ જિલ્લામાંથી પેલા જિલ્લામાં આ સિવાય કોંગ્રેસને કશું ભળાયું નતું। સાચું શિક્ષણ આપવાનું કામ, સન્માન આપવાનું કામ, આદિવાસી સમાજનો દીકરો દીકરી ભણી ગણીને ડોક્ટર થાય, એન્જિનિયર થાય અને આ મંચ ઉપર બેસે, આ સગવડ કોઈએ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે માનનીય મોદી સાહેબે કરી।